તો ભાઈઓ જો તમે આ વિડીયોની અંદર ખરેખર મિત્રો મહાકાળી માતાજીની આંખમાંથી મિત્રો કેમ આંસુડા વહી રહ્યા છે. ખરેખર મિત્રો એ વિડીયો એઆઈ નથી. પહેલાં તો મિત્રો વિડીયો જોઈ લો તમે. વિડીયોની સ્ક્રીન ઉપર હાલતો હશે, કારણ કે મિત્રો ખરેખર અત્યારે મિત્રો એવો જોરદાર માતાજીનો ચમત્કાર ગણો તો ચમત્કારને કાંઈક અશુભ એંધાણ વર્તાવો તો અશુભ. કારણ કે મિત્રો માતાજી અત્યારે મિત્રો ખરેખર માતાજીની આંખમાંથી આહુડા વહી રહ્યા છે. એટલે કે તમે જોવો એમ મિત્રો આપણી નજરની સામે આહુડાની ધારું થઈ રહી. મિત્રો ખરેખર અત્યારે આ કળયુગ આવી ગયો છે, અને કળયુગની અંદર મિત્રો લોકો શું નથી કરતા ને એની વાત પૂછોમાં. કારણ કે આ જોઈ માતાજી પણ કદાચ રડવા લાગ્યા, કારણ કે આ અત્યારે દુનિયાની અંદર કેવું ચાલી રહ્યું છે. ખરેખર મિત્રો જેમ ભગવાને પહેલાં કીધું હતું કે આ પૃથ્વીની અંદર જેમ આપણે દેવાયત પંડિતની વાણી આલી આવે છે એ રીતનું બધું થાય છે, અને હજી પણ થવાનું છે મિત્રો. જેમ કે પહેલાંનું કીધું હતું કે માણસની બહુ હાઈટ હતી, માણસની 5-6 ફૂટની હાઈટ છે, ને હજી પણ આનાથી નાની થાય છે. એ રીતનું બધું મિત્રો કળયુગ મિત્રો સર્જન કરી, એટલે કે કળયુગની વાત કરીને ગયા છે દેવાયત પંડિત. અને તેની અંદર મિત્રો અત્યારે જોવો છો માતાજીની આંખમાંથી આહુડા. મિત્રો ખરેખર આ વિડીયો એઆઈ જનરેશન નથી, ખરેખર આ વિડીયો હાસો છે. કારણ કે મિત્રો આંખમાંથી આહુડા પડે સદન એકદમ ચોખ્ખું અને ક્લિયર દેખાય છે. તો તમને ન દેખાતું તો વિડીયો પણ પૂરો જોઈ લેજો. અને આવું તો મિત્રો કેમ થયું છે માતાજીની આંખમાંથી આંસુ? મિત્રો આવું તો આપણે પહેલી વાર જોયું છે, તમે પણ કદાચ પહેલી વાર જોયું છે. તો મિત્રો વિડીયો બધા લોકો પાસે શેર કરજો. અને ખરેખર મિત્રો તમે શું કહેવા માંગો છો આ વિડીયોની ઉપર? આ માતાજીની આંખમાંથી ખરેખર આંસુ આવ્યા એટલે બહુ મિત્રો આપણને પણ દુઃખ થાય કે માતાજીની આંખમાં આંસુ કેમ આવ્યા હોય. તો ખરેખર મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. વિડીયોની કમેન્ટ બોક્સની અંદર એકવાર જય મહાકાળી લખી દેજો, અને એકવાર આ વિડીયો જરૂર શેર કરજો જે મહાકાળી માના ભક્ત હોય એની પાસે. તો વિડીયોને ઉપર સબસ્ક્રાઈબ પણ થોડુંક નાનું કરી દેજો, અને તમારો નાનો ભાઈ સમજી સપોર્ટ કરી દેજો. અને મિત્રો આ મારો આજનો વિડીયો તમે ક્યાંથી જોવો છો મિત્રો, કયા એરિયામાંથી જોવો છો તે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો. તો મને પણ તમારો વિડીયો, તમારી કમેન્ટ જોઈ મને પણ ખરેખર આનંદ થાય કે મારા સબસ્ક્રાઈબ, મારા વિડીયો જોનારા લોકો 68થી છે, તો મને ખરેખર મજા આવે. તો એટલા માટે નાની કમેન્ટ કરી બતાવી દેજો.